સુરતમાં ઠેર ઠેર પોલીસની રહેમ નજર હેઠળ જુગારધામ ધમધમી રહ્યા છે, ત્યારે મૈદરપુરા વિસ્તારમાં ચાલતા આવા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 39 જેટલા જુગારીઓ સાથે સુરત પોલીસે ઊંઘતી ઝડપી લીધી હતી. મૈદરપુરા વિસ્તારમાં મોટા પાયે જુગારધામ ધમધમી રહ્યો હતો. આ અંગેની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. જુગાર રમવા વાહન લઈને જુગારીઓ આવતા હોય તે રીતે 32 જેટલા વાહનો, મોબાઈલ, રોકડ રકમ સહિત 1,31,000ના કેસ સહિત 2,81,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. મૈદરપુરા સિનેમા રોડ કૃષ્ણા ટોકીઝ પાસે રેડ કરવામાં આવી હતી, જેમાં હેન્ડલર કેશિયર વિજય નાથુ વસાવા સહિત 39 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જુગાર ક્લબ ચલાવનાર મુખ્ય આરોપી યુસુફ ગુલામ ખાન પઠાણ, ઇમરાન રઉફ શેખને વોન્ટેડ જાહેર કરાયા હતા. મૈદરપુરા પોલીસે ઊંઘતી રાખી એસએમસીએ જુગાર ક્લબ પકડી પાડતા સ્થાનિક પોલીસ પર શંકાની સોય તકાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.